ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। ગઈકાલે એક કોમેન્ટ આવી કે ભાઈ પેની સ્ટોક વિશે તમારું શું કહેવું છે। તો પેની સ્ટોક એક પ્રકારે પેન આપતી કંપની હોય ને એને પેની સ્ટોક કહેવાય કે ભાઈ દુઃખ અને દર્દ, જે કંપનીનો શેર લઈને આપણને દુઃખ અને દર્દ થાય ને વધારે, આને કહેવાય પેની સ્ટોક। પેની સ્ટોક ઇઝ ઇક્વલ ટુ પેઇન। પેની સ્ટોક તમે લો ને તો એ પ્રમાણે તમારા જીવનમાં દુઃખ અને દર્દ આવશે, કેમ કે એ કંપની કાં તો 10,000 ગણી હોત થઈ શકે, કાં તો બિલકુલ ઝીરો હોત થઈ શકે। આ રીતની કંપની કે ભાઈ જેની અંદર રિટર્નની કોઈ સંભાવના નથી, કેટલું બને કોઈને ખબર નથી, પરંતુ જે કંપનીમાં તમે ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય ને એને એટલીસ્ટ તમને વિશ્વાસ હોય કે ભાઈ આ કંપની ચાલો થોડુંક લેટ રિટર્ન આપશે, પરંતુ એટલીસ્ટ મને રિટર્ન બનાવીને આપશે। આ કંપનીની વાત અલગ છે। આ તો ભાઈ એનો ધંધો દેખાય છે, એનું કામ દેખાય છે, એનું ભવિષ્ય, એનું વર્તમાન, એનું ભૂતકાળ ફંડામેન્ટલી મજબૂત હોય ને એ કંપનીનું તમને આટલી વસ્તુ તમને દેખાય, પરંતુ જે કંપનીનો ટ્રેક રેકોર્ડ નથી અને જે કંપનીનો શેર નાનો છે ને એની અંદર તમને નથી ખબર કે ભાઈ આ કંપનીનું શું થશે ભવિષ્યમાં, અને તમે માત્ર જે કંપનીનો શેર નાનો દેખાય છે એ હિસાબે લો ને, આને કહેવાય પેની સ્ટોક। કે ભાઈ ખાલી 10-20 રૂપિયાનો શેર અથવા તો 100-200 રૂપિયાનો શેર અથવા તો 200-500 રૂપિયાનો શેર, આ બધા પેની સ્ટોકમાં આવે। આ કંપનીનો કાંઈ ટ્રેક રેકોર્ડ ન હોય, આનું કાંઈ ભવિષ્ય ન દેખાય તમને, અને ભૂતકાળ બિલકુલ ન ખબર હોય કે ભાઈ આ કંપનીમાં ફ્રોડ કેવો થયેલો છે, કેવો થાય છે અને કેવો થવાનો છે। આ ત્રણ વસ્તુ અંધકારમાં હોય, આવી કંપનીને પેની સ્ટોક કહેવાય। પેની સ્ટોકની અંદર સિમ્પલ રીતે કોઈ પણ માણસની એક ધારણા હોય કે ભાઈ કોઈ પણ કંપનીનો શેર જેટલો નાનો હોય ને એટલો જલ્દી તમારો શેર વધારે જલ્દી ભાગશે અથવા તો ડબલ થશે। આ વસ્તુ એકદમ ખોટી છે। શેર બજારની અંદર સામાન્ય રીતે કોઈ પણ નોર્મલ માણસ આવે ને ત્યારે શરૂઆતમાં આ રીતે જ વિચારે કે ભાઈ 1,000 રૂપિયાનો શેર 2,000નો થાય ને એ પહેલાં 10-20 રૂપિયાનો શેર 20-40 રૂપિયાનો થઈ જશે, પરંતુ આ વસ્તુ બિલકુલ ખોટી છે। આ વસ્તુમાં મોસ્ટ ઓફલી 100માંથી 100 લોકો અટવાવાના જ છે। આવી વિચારધારા હશે ને એની કે ભાઈ જે શેર જેટલો નાનો ને એટલો જલ્દી ફાસ્ટ ભાગશે, આ વસ્તુ બિલકુલ ખોટી છે। કોઈ પણ કંપનીનો શેર ગમે એટલાનો હોય, 10 રૂપિયાનો હોય તો પણ ભલે, 100 રૂપિયાનો હોય તો પણ ભલે, અને 1,000-10,000નો જે કાંઈ રૂપિયાનો હોય તો પણ ભલે, કંપનીનો શેર કેટલો ભાગશે ને એ 3 જગ્યાએથી તમને ખબર પડે। એક, કંપનીની સાઇઝ, બીજું કંપનીનો ધંધો, અને ત્રીજું કંપનીની ડિમાન્ડ કેટલી છે માર્કેટમાં। કંપની જે કાંઈ કામ કરે છે એની માર્કેટની અંદર જરૂર કેટલી છે, સર્વિસ હોય તો પણ ભલે, પ્રોડક્ટ હોય ને તો પણ ભલે। અગર કંપનીનો શેર માત્ર 100 રૂપિયાનો છે અને કંપનીની પ્રોડક્ટની કાંઈ વેલ્યુ નથી માર્કેટમાં, તો એ 100 રૂપિયાનો શેર 10 વર્ષ વહી જશે ને તો પણ 100 રૂપિયા 200 રૂપિયાનો થઈ જશે, એટલો જ ફરક પડશે, કાંઈ લાંબો ફરક નહીં પડે। અને એ પહેલાં ન જાણે કેટલા લોકો ડૂબી જશે એ 100 રૂપિયાનો શેર લઈને, કેમ કે 10 વર્ષે તમારા પૈસા ડબલ થાય ને તો એ પૈસા કાંઈ કામના ન કહેવાય, એટલા બધા ખાસ કાંઈ રૂપિયા બન્યા ન કહેવાય, કેમ કે આપણે અલ્ટિમેટલી સ્ટોક માર્કેટની અંદર રૂપિયા બનાવવા આવીએ છીએ। તો તમારે ક્વોલિટી સ્ટોક ગોતાય, પેની સ્ટોક નહીં। પેની સ્ટોકમાં તમને લાગે ખરા કે ભાઈ પૈસા જડ દઈને બનશે, જલ્દી શેર ભાગશે, પરંતુ ભાગશે નહીં। અગર કંપનીનો ધંધો સારો નથી, કંપનીની સાઇઝ ઠીકઠાક નથી, કંપનીની ડિમાન્ડ નથી ને ધંધાની, પ્રોડક્ટની, સર્વિસની જે કાંઈ હોય, તો કંપનીનો શેર 110% ભાગશે નહીં। પછી ભલે એ કંપનીનો શેર 10 રૂપિયાનો હોય તો પણ ભલે, 1 રૂપિયાનો હોય તો પણ ભલે, અને 1,000 રૂપિયાનો હોય ને તો પણ ભલે, કંપનીના સર્વિસ અથવા તો પ્રોડક્ટની વેલ્યુ કેટલી છે ને, જરૂર કેટલી છે આ દુનિયાને, આ સૌથી વધારે મેટર કરે। મેં તમને આની પહેલાં પણ એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ MRFનો શેર 50,000નો હતો ને એ લાખ રૂપિયાનો થઈ ગયો, પરંતુ જે કંપનીનો શેર 50 રૂપિયાનો હતો ને એ હજી 100 રૂપિયાનો નથી થયો। આ વસ્તુ જોવા જેવી છે કે ભાઈ 50,000નો શેર લાખ રૂપિયા થઈ ગયો, 500 રૂપિયાનો શેર હજી 1,000 રૂપિયા નથી થયો। કેમ કે MRF વેલ્યુવાળી કંપની છે, પ્રોડક્ટ એની જરૂર છે લોકોને, લોકો ઓળખે છે MRFને। અગર કોઈ પણ કંપની ગમે એટલું સારું કામ કરી લે, અગર આ દુનિયાને એની પ્રોડક્ટ અથવા તો સર્વિસ કાંઈ કામની નથી લાગતી ને તો એ કંપનીનો શેર ભાગશે નહીં, કેમ કે એ કંપનીની સર્વિસ અથવા તો પ્રોડક્ટ વેચાશે નહીં। અને જ્યાં સુધી કંપની જે કાંઈ વસ્તુ ઉત્પાદન કરે છે એ વસ્તુ વેચાશે નહીં ત્યાં સુધી કાંઈ રૂપિયા કમાવાની નથી, અને જ્યાં સુધી રૂપિયા નહીં કમાય ત્યાં સુધી કંપની કોઈ દી પ્રોફિટેબલ નહીં થાય, અને પ્રોફિટ નહીં દેખાય ત્યાં સુધી શેર માર્કેટની અંદર કંપનીનો શેર બિલકુલ ભાગશે નહીં। અને ભાગશે ને તો પણ સામાન્ય માણસને અટવાડવા માટે, પૈસા ડૂબાડવા માટે ભાગશે। અને અલ્ટિમેટલી તમે 2-5 વર્ષે જોશો ને તો કંપનીનો શેર જ્યાં હતો ને ત્યાં જ આવીને ઊભો રહે। આ રિયાલિટી છે। 100માંથી 80થી 90 શેરની આ જ કહાની છે। હકીકતમાં હરેક કંપનીના શેરમાં આ વસ્તુ થાય જ તે। જેટલા પણ લોકો સસ્તો શેર, નાનો શેર ગોતવા નીકળે ને એની સાથે આ વસ્તુ નોર્મલી થાય જ છે, અને આ વસ્તુ થવાની જ છે। આનો કાંઈ અંત નથી ભાઈ, લગાતાર ચાલુ જ રહેવાની છે। તમે 10 વર્ષ પછી આવશો આ વસ્તુ થતી જ હશે। અત્યારે હું તમને આવનારા 10 વર્ષ માટે ઇન્ડિયા માટે જે સૌથી વધારે મહત્વની કંપની છે ને
એક પ્રકારે આઈટી સેક્ટરની કંપની, ટોપ 10, ફંડામેન્ટલી મજબૂત અને ખૂબ જ સ્ટ્રોંગ બિઝનેસ. જે કંપનીનો શેર તમને ઘણો ખરો આમ જોવા જાવ ને તો તમને મોંઘો ભાવ દેખાશે કે ભાઈ કંપનીનો શેર તો 1000 રૂપિયા ઉપરનો ભાવ છે. અમુક શેર નાના હોતા હોય છે, પરંતુ કંપનીના બિઝનેસ સારા છે. એટલા માટે હું તમને કંપનીનું નામ આપું છું. માત્ર એજ્યુકેશન પર્પઝ માટે. બાય, સેલ, હોલ્ડ, રેકમેન્ડેશન નથી કોઈ પણ પ્રકારની. આ વસ્તુ તમે તમારી ઈચ્છા અનુસાર તમે કરજો કે ભાઈ મારે ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો. આ વસ્તુ તમે તમારી ઈચ્છા અનુસાર કરજો. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી. ઓકે, ધીસ વિડીયો ઇઝ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ, નથિંગ ઇઝ એની અધર પર્પઝ. ઓકે, આ કંપનીઓ ગમે એટલી મોટી હોય, હજી ભવિષ્યમાં આવનારા 10 વર્ષ માટે ઇન્ડિયા માટે ખૂબ જ મહત્ત્વની છે. હું ખાલી 10 વર્ષ એટલા માટે દઉં છું કે ભાઈ એટલીસ્ટ નાનો સમય આપું. હકીકતમાં તો આ કંપનીઓની જરૂર આવનારા 50 વર્ષ સુધી તમે કહો ને તો પણ જરૂર પડશે જ તે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ કંપનીઓ મોટી થશે, જેટલું ઇન્ડિયા વિકાસ કરશે ને એટલી જ તે આ કંપનીઓ મજબૂત થશે, પૈસા કમાશે અને કંપનીઓ મોટી થશે. કંપનીનો શેર પણ આગળ વધશે. જેટલું એનું રિટર્ન આવશે એ રીતનો કંપનીનો શેર ડબલ 3 ગણો જે કાંઈ થવાનું એ થાય. કંપની મજબૂત છે અને ભવિષ્યમાં સારામાં સારો ગ્રોથ કરે ને એટલા માટે તમને દઉં છું. હાઈ પ્રોફિટ માર્જિનવાળી કંપનીઓ છે. તો સૌથી પહેલી કંપની TCS, 8,72,000 કરોડની કંપની છે. અહીંથી તમે કંપની જોવો ને તો આવનારા 10 વર્ષની અંદર કંપની મિનિમમ 2 થી 3 ગણી તમે ગણી શકો આવનારા 10 વર્ષમાં. કેમ કે 2030 સુધીમાં કંપની ડબલ તો થશે જ તે. પરંતુ આ વસ્તુની હું કંઈ ગેરંટી ન આપી શકું કે ભાઈ ક્યારે કયો સમય આવી શકે. શાયદ બની શકે થોડું ઘણું લેટ થાય, તો આના માટે તમારે ઇંતજાર કરવો પડે કે ભાઈ જરૂરી નથી કે 2030 સુધીમાં કંપની ડબલ થઈ જ જાય અથવા તો એટલું રિટર્ન આપી જ દે. આ વસ્તુની ગેરંટી નથી આપતો. ભવિષ્ય સારું છે, આ વસ્તુ શ્યોર છે. ઓકે, ત્યારબાદ બીજા નંબર ઉપર ઇન્ફોસિસ, 5,06,000 કરોડની કંપની છે. અહીંયાથી 10 લાખ કરોડની કંપની થાય ને એટલી આસાર છે, આરામથી એટલી કંપની થઈ શકે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે HCL ટેકનોલોજી, ઓલમોસ્ટ 3,60,000 કરોડની કંપની, 7 લાખ સુધી થઈ શકે આરામથી. અગર ના બરાબર રિટર્ન ગણું ને તો પણ ભલે HCL ટેકનોલોજી, પરંતુ તમારે સમય અને એ પ્રકારનું સ્ટડી કરવું પડશે, સમય આપવો પડશે. આની વગર બધું ખોટું ભાઈ. ત્યારબાદ છે ચોથા નંબર ઉપર વિપ્રો, ઓલમોસ્ટ 2,07,000 કરોડની કંપની. અહીંયાથી આવનારા 5 વર્ષની અંદર તમને સારામાં સારું રિટર્ન મળી શકે. પાંચમા નંબર ઉપર છે ટેક મહિન્દ્રા, ઓલમોસ્ટ 1,30,000 કરોડની કંપની. આવનારા 5-10 વર્ષ માટે સારામાં સારી કંપની. છઠ્ઠા નંબર ઉપર છે LTI માઇન્ડ ટ્રી, ઓલમોસ્ટ 1,25,000 કરોડનું માર્કેટ કેપ. આવનારા સમય માટે સૌથી સારામાં સારી કંપની LTI માઇન્ડ ટ્રી, 1,30,000 કરોડનું માર્કેટ કેપ છે અને અહીંયાથી પણ કંપનીનો શેર આરામથી તમને રિટર્ન આપી દેશે. ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર છે L&T, લાર્સન એન્ડ ટુબ્રો ટેકનોલોજી સર્વિસીસ, ઓલમોસ્ટ 36-37,000 કરોડની કંપની. સારામાં સારું રિટર્ન બને એવી સંભાવના. તમે ગ્રોથવાળા સેક્ટરની અંદર જેટલી કંપની સ્મોલ કેપ અથવા તો મિડ કેપ લેશો ને એટલું તમારે રિટર્ન બનવાની સંભાવના સારી. પરંતુ ફંડામેન્ટલી કંપની સારી હોવી જોઈએ. ખાલી નાની કંપની ગોતવાનો કોઈ મતલબ નથી. તો મારી પાસે એવી હજારો કંપની છે, નાની હોય એવી. નાની ખાલી નહીં, કંપની સાથે સાથે ગ્રોથવાળી અને ફંડામેન્ટલી મજબૂત વિશ્વાસુ કંપની હોવી જોઈએ. ખાલી નાનો શેર હોય, નાની કંપની હોય, આની કોઈ વેલ્યુ નથી. કંપની સારી પણ એ રીતે હોવી જોઈએ. ત્યારબાદ છે 8મા નંબર ઉપર પરસિસ્ટન્ટ સિસ્ટમ લિમિટેડ, ઓલમોસ્ટ 73 થી 75,000 કરોડની કંપની. અત્યારે સ્ટોક માર્કેટ નીચે આવ્યું છે ને એટલા માટે તમને ઘણી ખરી કંપનીના શેર નીચેના ભાવે મળશે. બાકી આ બધી છે ને ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની અને આ કંપનીના વેલ્યુએશન ઓલમોસ્ટ તમને દર વખતે ઘણી ખરી વાર મોંઘા જોવા મળશે. કેમ કે કંપની છે ને ફંડામેન્ટલી મજબૂત છે અને કોઈ પણ કંપની જેટલી ફંડામેન્ટલી મજબૂત હશે ને એ કંપનીનો શેર તમને એટલો જ મોંઘો મળશે. કોઈ દિવસ સસ્તો જડ દઈને નહીં મળે. તમને માત્ર 1 થી 2 સમયવાળા તમને આ કંપનીનો શેર સસ્તો મળે. 2 સમયે, એક જ્યારે કંપનીના ન્યૂઝ ખરાબ આવે ત્યારે અને બીજું જ્યારે આખું સ્ટોક માર્કેટ ક્રેશ થાય ને ત્યારે. આ 2 સમયમાં તમને આવી કંપનીના શેર નીચેના ભાવે મળે. બાકી નીચેના ભાવે મળવા મુશ્કેલ છે બહુ. ત્યારબાદ છે 9મા નંબર ઉપર કોફોર્જ, ઓલમોસ્ટ 37,000 કરોડની કંપની. ત્યારબાદ 10મા નંબર ઉપર એમ્પાસિસ, ઓલમોસ્ટ 40,000 કરોડની કંપની. કોઈ પણ કંપનીનું માર્કેટ કેપ જેટલું 50,000 કરોડનું છે ને એટલું તમારે એ કંપનીને એક પ્રકારે લાર્જ કેપ નહીં ગણતા. આ કંપનીને હજી તમે સ્મોલ કેપ જ ગણશો. કેમ કે આ સેક્ટર IT સેક્ટર ગણો તો પણ ભલે અને AI સેક્ટર ગણો ને તો પણ ભલે. આવનારા સમયમાં આ કંપનીનું માર્કેટ કેપ સૌથી મોટું થવાનું છે. AI સેક્ટરનું આવનારા 10 થી 20 વર્ષ સૌથી વધારે મહત્ત્વના છે. અત્યારથી આજના દિવસથી ગણો ને તો પણ ભલે. આ 10 કંપની ભવિષ્યમાં સારામાં સારું રિટર્ન બનાવીને આપી શકે. તો પછી તમે ગુજરાતીમાં જો સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માંગતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરજો.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.